થોડા જ દિવસમાં શરૂ થઈ રહ્યું છે વર્ષ 2026નું આવનારું નવું વર્ષ। ત્યારે હર કોઈ વ્યક્તિને એવી જાણવાની ઈચ્છા હોય છે કે આ વર્ષ 2026 આ નવું વર્ષ મારા માટે કેવું રહેશે, ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં મને કેવા ફળ પ્રાપ્ત થશે। એ દરેક લોકોની જે ઈચ્છા હોય છે જાણવાની, એનું આજે સમાધાન કરવા માટે બતાવીશું તમને વર્ષ 2026ના લાલ કિતાબનું વાર્ષિક રાશિફળ। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। ધન રાશિના જાતકો માટે વર્ષ 2026 લાલ કિતાબ અનુસાર વાર્ષિક રાશિફળ। વર્ષ 2026માં ધનુ રાશિ જો ચતુર્થ ભાવના શનિને કાબૂમાં કરી લે તો આખું વર્ષ તેના માટે સારું સાબિત થઈ શકે છે, કારણ કે બાકી બધા ગ્રહોની પોઝિટિવ સ્ટ્રોંગ છે। ગુરુ જૂન સુધી 7મા ભાવમાં રહેશે, ત્યારબાદ તે 8મા ભાવમાં અને પછી 9મા ભાવમાં ગોચર કરશે। રાહુ 3જા ભાવમાં છે, જે બહાદુરીનું પ્રતિનિધિત્વ કરે છે, અને કેતુ 9મા ભાવમાં છે, જે ન્યાયપણાને દર્શાવે છે। ચાલો હવે ધનુ રાશિના વાર્ષિક રાશિફળને વિસ્તારપૂર્વક જોઈ લઈએ। સર્વપ્રથમ જોઈ લઈએ વર્ષ 2026માં 4 મુખ્ય ગ્રહોની ગોચર સ્થિતિ વિશે। શરૂઆત કરીએ ગુરુથી। તો ગુરુ વર્ષ 2026માં જૂન સુધી 7મા ભાવમાં રહેશે, જે વૈવાહિક સુખ, ભાગીદારીથી લાભ, સંપત્તિ સંચય અને શાંતિ લાવશે। આ પછી ગુરુ 8મા ભાવમાં ગોચર કરશે, જે પૂર્વજોની મિલકતમાંથી અણધાર્યા લાભો પણ સમસ્યાઓ પણ લાવી શકે છે। સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા અણધાર્યા ખર્ચાઓ પણ ઉદ્ભવી શકે છે। પછી ઓક્ટોબરમાં ગુરુ 9મા ભાવમાં ભાગ્યના ભાવમાં ગોચર કરશે। 9મા ભાવમાં ગુરુનો પ્રવેશ અત્યંત શુભ માનવામાં આવે છે, જે ભાગ્યમાં વધારો, પિતા તરફથી સહયોગ, ધાર્મિક વલણ અને દૈવી આશીર્વાદ લાવે છે। આ પ્રેમ સંબંધોમાં મીઠાશ વધારશે અને બાળકો તરફથી ખુશીઓ પણ લાવશે। હવે જોઈ લઈએ શનિ ગ્રહ વિશે। શનિ આખા વર્ષ દરમિયાન મીન રાશિમાં રહેશે અને ધનુ રાશિથી 4થા ભાવમાં ગોચર કરશે। આ સમય દરમિયાન શનિની દૈયા ધનુ રાશિ પર અસર કરશે। જો કે લાલ કિતાબ સાળેસાતી કે દૈયાને ઓળખતા નથી। 4થા ભાવમાં શનિ સુખમાં ઘટાડો, પરિવાર અથવા નિવાસસ્થાનમાં પરિવર્તન અને માતાના સ્વાસ્થ્યમાં બગાડ લાવી શકે છે। આ વ્યક્તિને જીવનની કઠોર વાસ્તવિકતાઓથી વાકેફ કરાવે છે। રાહુની વાત કરીએ તો રાહુ હાલમાં તમારી કુંડળીમાં 3જા ભાવમાં સ્થિત છે। 3જા ભાવમાં રાહુ હિંમત, નાના ભાઈ બહેનો સાથે જોડાણ, પ્રવાસીઓ તરફથી લાભ અને માનસિક તણાવમાં ઘટાડો લાવે છે। આ સ્થિતિ તમારા આધ્યાત્મિક હિતો, મુસાફરી, નાણાકીય લાભ અને વ્યવસાય માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે। મહત્વપૂર્ણ વાત એ છે કે હિંમતનો ગ્રહ રાહુ તમારી સાથે જે કંઈ થવાનું છે તેનો અંદાજ લગાવવામાં તમને મદદ કરશે। આનો અર્થ એ છે કે તે તમારી અંતઃપ્રેરણાને વધારશે। વાત કરીએ કેતુની। કેતુ હાલમાં ધનુ રાશિથી 9મા ભાવમાં ગોચર કરી રહ્યા છે। 9મા ભાવમાં કેતુ ભાગ્ય અને ધર્મ અને પિતૃનું ઘર છે। ભાગ્યમાં અણધારી વૃદ્ધિ અને આધ્યાત્મિક બાબતોમાં રસ લાવે છે, પરંતુ તે તમારા પિતા અથવા ગુરુથી વૈચારિક અંતર પણ બનાવી શકે છે। તમે કેટલાક લોકો સાથે ખરાબ વર્તન ધરાવતા મિત્રતા પણ કરી શકો છો, જે નુકસાનકારક સાબિત થઈ શકે છે। હવે વાત કરીએ ધનુ રાશિના કરિયર અને વ્યવસાયની। શરૂઆત કરીએ નોકરીથી। ગુરુ અને રાહુ તમારી નોકરીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કરશે। તમને તમારી મહેનતનું શ્રેય ચોક્કસ મળશે। પગારમાં વધારો અને પ્રમોશનની શક્યતા છે। વધુમાં તમે તમારી નોકરીની બહારના અન્ય કાર્યો પણ કરી શકશો। વ્યવસાયની વાત કરીએ તો રાહુના 3જા ભાવમાં હોવાથી તમારું પરાક્રમ અને સાહસ ચરમ પર રહેશે। આ તમને વ્યવસાયમાં જોખમ લેવા અને નવા ક્ષેત્રોમાં મુસાફરી કરવા માટે પ્રેરણા આપશે, જેનાથી નફો થશે। 7મા ભાવમાં ગુરુ ભાગીદારી વ્યવસાયોમાં ખાસ લાભ લાવશે। તમારા પૈસાનો પ્રવાહ વધશે। શત્રુઓની વાત કરીએ તો બહાદુરીની નિશાની રાહુને કારણે તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકશે નહીં, પરંતુ તમારે તમારા ખુદના દુશ્મન બનીને અવરોધો ઊભા ન કરવા જોઈએ અને એ વાતની કાળજી પણ રાખવી જોઈએ। પડકારની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન શનિ 4થા ભાવમાં હોવાને કારણે તમને કૌટુંબિક સમસ્યાઓનો સામનો કરવો પડશે। તમારે શનિને ખુશ કરવા માટે ઉપાયો કરવા જોઈએ। હવે વાત કરીએ ધનુ રાશિના જાતકો લાલ કિતાબ અનુસાર આર્થિક સ્થિતિ અને ધન લાભની। આવકનો સ્ત્રોત જોઈએ તો 7મા ભાવમાં ગુરુ હોવાથી વર્ષની શરૂઆત નાણાકીય સ્થિરતા સાથે થશે। ત્યારબાદ જૂનથી ઓક્ટોબર સુધી 8મા ભાવમાં ગુરુ તમને પૈતૃક મિલકત, વીમા અથવા અણધાર્યા નાણાકીય લાભ દ્વારા લાભ અપાવી શકે છે, પરંતુ તે બિનજરૂરી ખર્ચમાં પણ વધારો કરશે। જૂન પહેલા તમારે તમારા ખર્ચો ઉપર નિયંત્રણ રાખી અને પૈસા બચાવવાની ટેવ કેળવવાની જરૂર પડશે। જો કે રાહુનો પ્રભાવ આ વર્ષ નાણાકીય લાભ
અને વ્યવસાય માટે ખૂબ જ અનુકૂળ બનાવશે. રોકાણની વાત કરીએ તો ગોલ્ડ કે જમીન કે મકાન ખરીદી શકો છો, પણ સૌથી સારું રહેશે મકાનની ખરીદી. સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે તમારા પરિવાર અને બધાના આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેશો તો આર્થિક હાલત ખરાબ થશે અને તમે હોસ્પિટલના જ ફેરા ફરતા રહેશો. તેથી શનિ અને ગુરુના ઉપાય જરૂરથી કરો અને વધારે પડતી બહાદુરી ન બતાવો. હવે વાત કરીએ પ્રેમ સંબંધ, સંતાન અને પારિવારિક જીવનની. કૌટુંબિક સુખની વાત કરીએ તો જ્યાં સુધી ગુરુ 7મા ભાવમાં રહેશે ત્યાં સુધી તમે કૌટુંબિક સુખનો આનંદ માણશો, પરંતુ 4થા ભાવમાં શનિ હોવાને કારણે પરિવારમાં ક્યારેક સંકટના વાદળો રહેશે. આ વાદળોને દૂર કરવા માટે પગલાં લેવાનું ભૂલશો નહીં. તમે તમારા પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જશો. 4થા ભાવમાં શનિ તમારી માતાના સ્વાસ્થ્યને અસર કરી શકે છે, તેથી સાવચેત રહો. 3જા ભાવમાં રાહુ હોવાને કારણે તમે તમારા નાના ભાઈ બહેનો સાથે બંધન વિકસાવશો અને તેમનાથી લાભ મેળવશો. વૈવાહિક અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો 7મા ભાવમાં ગુરુ તમારા વૈવાહિક જીવનને મજબૂત બનાવશે. જે લોકો કુંવારા તેમના લગ્ન થશે, પ્રેમ સંબંધો પણ મધુર બનશે. તમારા જીવનસાથી સાથે લાંબી મુસાફરીની શક્યતાઓ પણ રહેશે. બાળકોની વાત કરીએ તો તમે તમારા બાળકો સાથે આનંદ માણશો. તેમની બધી મુશ્કેલીઓ દૂર થશે, જોકે તમારી જવાબદારીઓ પણ વધશે. વર્ષ 2026નું રાશિફળ તમને તમારા બાળકોના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપે છે. સલાહની વાત કરીએ તો શનિના કારણે તમારે નકારાત્મક કાર્યોથી દૂર રહેવાની જરૂરત છે અને કૌટુંબિક સંકટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત પડશે. આ માટે તમારે ખાસ પગલાં લેવા જોઈએ. અંતમાં વાત કરીએ ધનુ રાશિના જાતકો લાલ કિતાબ અનુસાર આરોગ્ય અને અભ્યાસની. સ્વાસ્થ્યની વાત કરીએ તો 8મા ભાવમાં ગુરુ સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા અજાણી બીમારીઓનું કારણ બની શકે છે. જો કે રાહુ માનસિક તણાવ ઘટાડશે, જેનાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. શિક્ષણની વાત કરીએ, જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો તો તમારે ખૂબ મહેનત કરવી પડશે. ભલે તમે શાળામાં સફળ થશો, પણ કોલેજ અને ઉચ્ચ શિક્ષણ માટે તમારે સખત મહેનત કરવી પડશે. ઉપાયોની વાત કરીએ તો સ્વાસ્થ્ય માટે ગુરુના ઉપાયો, અભ્યાસ માટે રાહુના ઉપાયોનું પાલન કરો. તમારા અભ્યાસ વિસ્તારને સ્વસ્થ રાખવા અને ત્યાં દેવી સરસ્વતી અથવા પોપટનું ચિત્ર મૂકવાની અમે તમને ભલામણ કરીએ છીએ. તો ધનરાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લાલ કિતાબ સૂચવે છે કે વર્ષ 2026માં તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં આવી પરિસ્થિતિઓનું થઈ શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.